જય દ્વારકાધીશ મિત્રો, જો આપણે સલ્ફર વાવી હઈ, જો આ સલ્ફર બતાવો તા, સલ્ફર ને આપણે રેતીનો બે મિક્સ કરી અને વાવી હઈ મિત્રો. અને આપણે ખોભાઈએથી કાયદેસર સાટવાનું હોય, પણ આપણે એક જુગાડ માર્યો હે. જો આ ઊંડી ફીટ કરી છે લોઢિયાની પાછળ, આપણે 3 દાંડવાવાળી બતાવો. જો આમ જે આવી રીતના 3 દાંડવાવાળી ઊંડી ફીટ કરી છે આપણે લોઢિયામાં. અને અહીંયા બેહી આ ડબ્બો છે આપણે બેસવાનો, અને અહીં બાસકું રાખ્યું ને આવી રીતના આમ મિત્રો વાવતું જવાનું, એટલે હે ને ભારી મેળવાનું થાય છે. એટલે આ જુગાડ આપણે માર્યો છે ને થઈ ગયો છે કાયદેસર સક્સેસ, એ કંઈ વાંધો છે નહીં. એટલે આપણે ખોભાઈએ ઉપાડીને હવે નાખવું નથી પડતું. અહીં બેઠા બેઠા એક જણો સનેડો આપતો જાય અને એક જણો અહીં વાવતો જાય, એટલે કમ્પ્લેટ મિત્રો હોવાય છે. એટલે આપણે આ વખત જુગાડ માર્યો છે. જો કોઈને આ ગમતો હોય જુગાડ ને કોઈને આવી રીતના ટ્રાય કરવી હોય તો કરી શકો. આ સક્સેસ થઈ ગયું છે. આપણે 3 દાંડવાવાળી વીણી છે. 5 દાંડવાવાળી વીણી હોય ને મિત્રો તોય હાલે, પણ આ 3 દાંડવાવાળી છે. આપણે આ જુગાડ સક્સેસફુલ ગયો હોય અને આપણે વાવી હોય. અને જો વાથી અહીં સુધી વાવી લીધું છે, બતાવો ઓલે હેડેથી, ઓલ હેડેથી અહીં સુધી વવાઈ ગયું છે. હવે આની કોઈ બાકી છે અહીં સુધી, અને કાયદેસર હાલે છે. એટલે મેં કીધું વિડીયોના માધ્યમથી છે ને જરાક આ ખેડૂત મિત્રોને બતાવી દઉં કે આવું કંઈ જુગાડ મારવું હોય ને તો પરફેક્ટ હાલીએ. એટલે જો તમને ગમે રજીએ ને આવું કોઈને વાવવાનું હોય અથવા સલ્ફર સાટવાનું હોય ને ખોભાઈએ ઉપાડવાના હોય તો મારો બાપ આવો કંઈક જુગાડ મારજો. આપણે ખેડૂતભાઈને સારું રહીએ, આવું ખોટી મહેનત ના કરવી પડે અને કામ કાયદેસર થઈ જાય. હાલો તો આવો કંઈક જુગાડ માર્યો ને કોમેન્ટ કરજો કેવું છે જુગાડ ને કેવી આ બધું ફિટિંગ ને થયું.